સુરતમાં ખોલવડના આધેડ વેપારી સાથે હની ટ્રેપ મારફતે લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ સાથે મહિલાઓ સહિત 9 જણાની ટોળકીએ પહેલા આધેડને ફસાવ્યા બાદ પોલીસ તરીકે ઓળખ આપી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5.70 લાખ પણ પડાવી લીધા। જોકે લસકાણા પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે અને મહિલા સહિત 6 આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહીને શરૂ કરી છે। ઓગસ્ટ 2024ના મહિના બપોરના સમયે ખોલવડના આધેડ વેપારી રમણભાઈ મોબાઈલ ફોન મારફતે હેમલતાના સંપર્કે આવ્યા। રમણભાઈ સાથે સતત મોબાઈલ ફોનમાં સંપર્કમાં રહેતા એક વખત હેમલતાએ રમણભાઈને મેડિકલ ઇમરજન્સી હોવાથી પૈસાની મદદ કરવા જણાવ્યું। જોકે રમણભાઈએ 10,000ની મદદ પણ કરી। બાદમાં હેમલતાએ રમણભાઈને મળવા પોતાના ઘરે શ્યામધામ પાસે લક્ષ્મી સોસાયટી બોલાવ્યા હતા, જ્યાં તેઓ પહોંચ્યા પણ ખરા। જોકે ચા પીતા હોય ત્યારે અન્ય અજાણી 2 મહિલા તેમની નજીક આવી બેસી ગઈ, શારીરિક અડપલા પણ કરવા લાગી। રમેશ નાવડિયા, સંજય સુદાણી, રાહુલ કથિરિયા, માયા સાઈડા, કેતન ભાદાણી, યાજ્ઞિક લાઠિયા સહિત 6 જેટલા ઈસમો પહોંચ્યા હતા। તમે અહીંયા કૂટણખાનામાં કેમ આવ્યા છો, તમે કૂટણખાનું ચલાવો છો કહી ધમકાવા લાગ્યા। રમણ પાસે 10 લાખની ખંડણી પણ માંગી અને 6 લાખમાં સમાધાન કર્યું। જોકે તેમણે મિત્ર પાસે મદદ માંગી અને મિત્રએ 5.60 લાખ પણ આપતા હેમલતાના ઘરે પૈસા મંગાવતા મિત્ર પાસે આપવા ગયો હતો। 5.60 લાખ રમણભાઈ પાસે રહેલા 20,000 રોકડા કઢાવી ધમકાવીને ભગાડી દીધા। સુરત પોલીસ આની ટ્રેપમાં ફસાયેલા લોકોને મદદ કરવાનું સમાચાર પત્રોમાં આવતા તેમણે હિંમત બતાવી અને પોલીસનું શરણ લીધું।